જે કુખાર મેડીમાં તમારા પર દેવની કૃપા છે કે નહીં તે વાત ઉપર કુખાર મેડીમાં શું પ્રવચન આપ્યું આપણે ભાગ 3 માં જોશું. જે કુખાર મેડીમાં ક્યારેય અભિમાન કરવું, જેના રૂપનું બહુ અભિમાન હશે ને એને થોડા સમય જ હોય. જોજો એટલે ભગવાને બધાને હરખું જ આલ્યું છે, પણ જો કદાચ કોઈને વિશેષ કદાચ સારું જ્ઞાન વધારે આલ્યું હોય, પૈસા વધારે આલ્યું હોય, મિલકત વધારે આલ્યું હોય, તો એ વ્યક્તિ જો કદાચ એનું અભિમાન કરવા માંડે ને તો ધીરે 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 ભગવાન એને કંઈ નષ્ટ ના કરે, પણ આ લોકોને દેખાવ કરવા માટે જે કરતું હોય ને એના બી બધાની હાયો નડે ને એક દાડો કોકનો બોલ હાચુકલો ફળી જાય અને એનો સર્વનાશ થઈ જાય. તો તમારે સર્વનાશ કરવાનું જ કહો તો હમણાં બધું હાલ દો ને પછી લોકોને દેખાવ કરો અને 6 મહિના પછી પાછા હતા ને એવા માગતા થઈ જાઓ તો પછી બહાર જઈને મારી બદનામી કરશો. કુખાર મેળવી છે 6 મહિના તો મારું બધું સારું થઈ ગયું, 6 મહિના પછી ક્યાં પર કોમ. હું મારે કેવું હોય દીકરા મેં તને પૈસા આલ્યા હતા તને વાપરવા હાતર, તું લોકોને બતાવવાનું કર્યું અને લોકોની હાયો લીધી, હા કે નહીં? એટલે ક્યારેય તમારા શરીરનું અભિમાન નહીં કરવું. શરીર એ તમારું નહીં, જાણો છો ને અંદર જીવ બેઠેલો છે ને એ જીવ મહેમાન રૂપી તમે આયા છો ધરતી પર. અહીંના તમે મહેમાન છો, માલિક પણ માલિકી કરવા જ્યાં આ જમીન મારી, જમીન અહીં જતી અહીં રહેશે પણ તું જતો રહીશ ચોય દેખાઈશ નહીં. આ શું ખોટું? આ બાઈક મારું, કોઈ ના અડવા દઉં, એના બાપને ના હાલે, એના ભાઈને ચલાવવા ના હાલે, આખો દાડો ઘસી રાખતો હોય. કોકદાર જો ભૂલથી લીટો પડે ને તો જેટલો કકરાટ કરી નાખે. એટલે પછી કોકદાર થાય અને બધું મેલીને જવાનું થતું હોય તાર જીવ ભરે. જેવું જેને તમે મારું કરશો ને, શરીર નહીં મારું કરશો ને, કે મારું શરીર છે, મારા પૈસા છે, મારું પરિવાર છે, છેલ્લે છે ને એક દાડો જવાનું છે ને બધાને જીવ. છેલ્લે જે જીવ આત્મા નીકળવાનો ટાઈમ હશે ને યમરાજનું ટોણું હશે ને તાર બધી ઈચ્છાઓ અહીં રહી જાય ને તો બહુ કષ્ટ પડશે મૃત્યુમાં. યાદ રાખજો મરવાનું તો બધાને છે, બધા શૂન થઈ જાય મરવાની વાત કરી. અરે આ સત્ય છે પણ પટેલ બોલતાય બંધ થઈ જાય તો મેં મરવાની વાત કરી. લાવ વરદાન આલુ આયુષ્યમાન ભવ. લો પણ સત્ય વાત કહીશ કે તમે આ બધું મારું કરી રાખશો ને અને બધી વસ્તુ હાતર માતાઓ જોડે ભગવાન જોડે માથા પસારશો કે મારા આ થઈ જાય પેલું થઈ જાય પેલું થઈ જાય. ભગવાન જોડતા હોય, માતાજી જોડતા હોય કે દીકરા બધું મૂકીને તારા અહીં જવાનું તો સુલ્યાવા માગણી કરે છે. સુલ્યાવા તારી ભક્તિ કરેલું પરિશ્રમ કરેલું તું આ બધી વસ્તુ પાછળ બગાડે છે. નહીં કહેતી તમે પરિશ્રમ કરો છો બેલેન્સ જમા થાય છે તમારા ભક્તિના, તમારા દેવના ખાતામાં બેલેન્સ જમા થાય છે. તમારું ભક્તિનું એક ભાથું ભેગું થાય છે. એ ભાથું ભેગું થાય ને તમે આટલી વસ્તુ માગણી કરીને પતાવી દો. પછી છેલ્લે બધી ઈચ્છાઓ રહી જશે ને તો એટલી કષ્ટી પડશે ને મોતમાં. જોજો અમુક વડીલ હશે ને ઉંમર લાયક, જોજો જે સજ્જન માણસ છે ને જેણે ભજન ભક્તિ ખૂબ કર્યા છે, સમાજમાં સેવા હારી કરીએ છીએ, એનો સ્વભાવ સારો હશે, તે મરતી ઘડીએ શું કહે છે પટેલ સાંભળજો તમે આ બધું સાંભળેલું હશે કે હા એમને તો મોત આવી ખબર નહીં પડી, હસતા જતા રહ્યા કે છે ને, હસતા જતા રહ્યા કે ખબર ના પડી. બોલો અને કે આવા પૂનમના દાડે જ્યાં કોઈ કે આવા દિવસે જ્યાં પણ કે માણસ સારો હતો, ભગવાનનો માણસ હતો. તો જોજો જે ભગવાનનો માણસ હશે, જે સજ્જન માણસ હશે, સેવાભાવી માણસ હશે, જેનો સ્વભાવ સારો હશે ને એનું મોતય સારું હશે કે નહીં? જેને મારું કર્યું હશે ને છેલ્લે તો 80 વર્ષનો કદાચ ડોહો થશે, ખાટલામાં પડશે ને તો એને મરવાની બીક લાગે, મારા નહીં જવું બાપા પણ જવું પડશે. અને તો તને બીક કેમ લાગે છે? બીક એટલે લાગે કે જ્ઞાન નહીં. બીક કેમ લાગે છે? એને જ્ઞાન નહીં. એટલે યમરાજના 2 દૂત આવે લેવા, ખબર છે ને? એ આલીશ જ્ઞાન ધીરે ધીરે બધું સમજણ પાડીશ કે શું સિસ્ટમ હોય બધું, પણ હજુ વાર છે, હજુ તમે બાલ મંદિરમાં છો. યમરાજના દૂત આવે કેમ? પણ જે સજ્જન માણસ હોય, જેની અંદર જ્ઞાન હોય, સમજ હોય ને, અને જેને ભગવાન માતાજીનું ભજન કર્યું હોય ને, સારા કર્મો કર્યા હોય ને, એના સમજ હોય, એને યમરાજ નહીં હું માતા રૂબરૂ આવું.
યમરાજને એમ કહો રહો, મારો દીકરો મારો જીવડો છે, મારો જીવ છે, મારી હાથની હથેળી પર મારા દીકરાને લઈને આવીશ, એને કોઈ કષ્ટી ના પડવા દેતા, કદાચ દારોવાર હું માતા રહું, તમને મૃત્યુ પછી કષ્ટી ના પડવા દઉં, તમને રખડતા ભૂતાઈ ના રહેવા દઉં. આ તમારા પૂર્વજો નહીં રખડતા, દાદા દાદી કાકી રખડે છે ને ભૂત થઈને. આ રોડ ઉપર કેટલા ભૂતો હોય છે, એ ચમ રખડે, મારું મારું કરીને છે ને, એટલે કોઈ બેહાડવા વાળું નહીં. જો હજુ એ તે મેં પેલા કીધું હતું પ્રવચનમાં કે ડોશી હોય એનો મોં રહી ગયો દાગીના, એ દાગીના તિજોરી મેલ્યા હોય ને તો ડોશી તિજોરી જ ઊભી રહે. ઊભી રહે કે નહીં? તમારો જીવ તમારા દીકરામાં રહી ગયો તો એનો છેલ્લે જીવ ચો રહી જાય? દીકરા. એની આત્મા એ મનનો જે લગાવ હોય એમાં ભેગો થઈ અને દીકરા જોડે જ રહે. પણ દીકરો તો જોઈ નાખતો હોય એને, એનો બાપ કે એનો દાદો તો આગળ પાછળ ફરતો હોય, પણ દીકરો જોઈ નાખે એટલે પેલા મજબૂરી કે હારા તો મને નહીં જોતા. પણ ભૂત હંમેશા મહેસૂસ કરતું હોય કે હું શું, પણ તમને દેખાય હું માતા સૂક્ષ્મ શક્તિ છું. એવી રીતે ભૂત પલિત બધું હોય છે. તમારે બીવાંચરને મારી ના નાખે એટલું યાદ રાખજો. અમુક તો ઘરમાં કદાચ આવી ભૂતની વાત કરીએ, જો કદાચ ભૂલથી જોજનના અવાજ આવી જાય ને તો કહો બા જોજનના અવાજ આવ્યા, અલ્યા નહીં મારી નાખે. એ ખાલી અણસાર છે, ત્યારે એની તાકાત નહીં. જેના મારો મેલેડીનો હાથ હોય ને એનો કોઈ વાર જગતમાં ઓકો ના કરી જાય. તમારી પર તમારા પીઠ પાછળ લખાઈ જાય ડેન્જર ઝોન ખુખાર મેલેડી. કૃપયા 100 ફૂટ દૂર રહેવું. એના લાલ લાઈટ દેખાય, મારો ભાવિક હોય ને જેવું, જેમાં રોડ છે, સાધનો છે, હજારો સાધનો આવતા હશે ને, પણ એમાંથી લાલ લાઈટ વાળી ગાડી આવે એટલે બધી ગાડીઓ આગી જતી રહે ને. સિગ્નલ હોય તો સિગ્નલ જ તૂટી જાય. ગમે તેવો ટ્રાફિક થયો હોય ને તો એ ટ્રાફિક તરત એક વિશાલમાં લાલ લાઈટ જોઈને કદાચ થઈ જાય. એવી રીતે જે મારો વાલો ભક્ત બન્યો હોય ને, જેવો મારો મેલડીનો ભગત બન્યો હોય ને, અને જેને મેં મેલડીએ કદાચ એનો મારો મોની લીધો હોય ને, આ ભૂત ચુડેલ પલિત, આ જીન જીન્નાત જંડ, આ બધી વસ્તુ જે ખોટી દુષ્ટ શક્તિઓ છે ને, જે માણસોને નડવા માટે, હેરાન પરેશાન કરવા માટે તમને નડતર રૂપ થાય. કદાચ એવા સ્મશાનના એરિયામાં રહીને નીકળો તમે, અને એવા ભૂત ચુડેલો બધા અધડક હોય ને, આખી એની ટોળકી હોય ને, પણ મારો મેલડીનો દીકરો જ્યાં નીકળતો હોય ને એના માથે લાલ લાઈટ દેખાય. શું દેખાય? કાગારો 108 આવી, ફાયર બ્રિગેડ આવી, અહીં નામ દેવાયું એટલે રસ્તા ખુલ્લા થઈ જાય. રોડ ઉપર આવો તો અમુક પડી જાય છે ને, તો કે ચોગડિયું ભમી ગયું. તો ચોગડિયા કઈ રીતે કામ કરે? સૂપ ચોગડિયું, કાલ ચોગડિયું, ચલ ચોગડિયું, બધું આવો છો ને, ખબર છે તમને. એટલા તો ડફોર નહીં તમને સમજણ પડે. તો આવા કાલ ચોગડિયામાં આવી દુષ્ટ શક્તિઓ હોય ને એની તાકાત વધી જાય. જેવું તાકાતવર થઈ જાય, એમનો સમયગાળો હોય એટલે તાકાતવર થઈ જાય. આ તાકાતવર થઈ જાય એટલે આવા રોડ ઉપર 4 રસ્તા હોય, કોઈ જગ્યાએ એક્સિડન્ટ થયો હોય, મોત થઈ ગયું હોય, એવી જગ્યાએ તમે બાઇક સાધન લઈને જાઓ ને, એટલે અચાનક તમે જતા હોય ને અચાનક કોઈ વસ્તુ કૂતરું આડું આવી જાય ને તમને પાડી દે ને તમને છોલી નાખે. જોયું છે ને આવું? કે હું જતો તો સીધો ખબર નહીં કેમનું શું આવી ગયું પડ્યો, તો આવું છોલાય ને તો સમજી લો કે આવું ચોગડિયું ભમ્યું કહેવાય. શું કહેવાય? કોઈ વસ્તુ આવી અડફેટે તમને લીધા, પણ એ કોને લે? જેને દેવી શક્તિથી એની કૃપા હેઠળથી થોડા દૂર હોય એના આવી ઝપાટામાં લઈ જાય. નકર જેના 24 કલાક મારો હાથ, જેના મારો મેલેડીનો હાથ જે દીકરા પર રહેતો હોય ને, એના જગતમાં છોલાવા ન દઉં. એ મેલેડી અરે દુનિયાના પહાડ તૂટી પડે ને તોય ના થવા દો, અને થઈ જાય ને પણ હજારો હોય ને એમાંથી મારા દીકરાને તો બચાવી જ લઉં. હું એ મેલેડી 24 કલાક રક્ષણ કરું. મેં શું કીધું? આટલું પારવાની જરૂર, બરોબર? એટલે એ જ તમારી માતાઓ જો કદાચ અભિમાન કર્યું કોઈ વસ્તુનું, તો તમારી જ માં તમારું અભિમાન તોડવા માટે કોઈ વ્યક્તિને નિમિત્ત બનાવી અને તમારું અભિમાન ચકનાચૂર કરી નાખશે ને, તારે તમને ખબર પડશે હું ખોટો અભિમાનનો ફૂગો લઈને ફરતો હતો. બધા એકથી એક ચડિયાતા હોય,
એટલે ક્યારેય પોતાની જોડે જે પણ વસ્તુ છે, તમારી જોડે આવડત હોય, જ્ઞાન હોય, સમજ હોય, પૈસા હોય, રૂપ હોય, રંગ હોય, બધાને કોઈ પણ વસ્તુનું અભિમાન કરવું. કેમ અભિમાન નહીં કરવું? તમારું નહીં. કેમ તમારું નહીં? અત્યારે તો કે અમારી શરીર તો અમારું જ છે ને, પૈસા તો અમારા જ છે ને, પૈસા ખીચામાં રહેશે ને. એ તમારા ભલે તમે માનતા હોય, પણ તમારી કુળદેવીના આશીર્વાદ છે ને, એટલે તમે કદાચ ખીચામાં કે એટીએમમાં બેંકમાં પૈસા રાખી શકો છો. નકર જગતમાં વાપર્યું છે કે જેને કુળદેવીની છત્ર છાયા જે દાડ ગુમાઈ જાય ને અને દેવની કૃપા લૂંટાય ને, એ દાડ માણસ ભીખ માગે ને તો કોઈ ભીખ ના નાખે. વાપર્યું છે ને આવા શબ્દો? બધાએ વાપર્યા છે ને કે જેના દેવની કૃપા લૂંટાય ને જે દાડો, એ દાડ જગતમાં કદાચ ભીખ માગે ને બાળકો લઈને, તો જગતમાં કોઈ ભીખ નાખનાર ના મળે જેની ઉપર માતાઓના આશીર્વાદ ના હોય, ભગવાનની એમ નજર ના હોય, કૃપા દ્રષ્ટિ ના હોય, એને ભીખ માગે ને તો ભીખ ના મળે. તો આ તમારી જોડે જે પણ છે ને, એ તમારા બાપ દાદાના કર્મોથી છે અને તમારા હારા કર્મોથી છે. તમારી માતાઓએ હારા કર્મોના લીધે આશીર્વાદ રૂપે આલ્યું છે. જો કઈક વસ્તુનું અભિમાન કર્યું તો સમજી લો તમારી જ માં તમારું અભિમાન ચકનાચૂર કરી દે છે. તારે દુઃખ લાગશે. પણ આ વાત અતાર કહું છું તો અતાર મગજમાં ફીટ કરી દો તો નકર આજે નહીં પણ 20 વર્ષે હું મેલડી યાદ આવીશ. કાઉ ખુખાર મેલડી મને કહેતી, પણ એ દાડા મોન્યા ને અફસોસ થશે. પણ આજ મારા બન્યા છો ને, એટલે મારા બનાવી અને મારા કરીને તમને હાથ ફેરવીને કહું છું, મારા દીકરા જેવું, મારા દીકરો જે માર્ગ ઉપર જે ભાવનાઓ છે ને, અને જેમ મેં મારા દીકરાને આલ્યું છે ને, એ હું તમને આલી શકું છું. સમાજમાં માન સન્માન ઇજ્જત તમારે જે જોઈએ બધું આલું. જો પગ મેલો ને તો ફૂલડા વેરાવું હું એ મેલડી. એટલે બધાને ભૂવા બનવાની વાત નહીં કરતી, પણ સન્માન અમુક તો કહે છે કે માતાજી કીધું છે કે લે હાડો આપણે નહીં, પણ તમને સમાજમાં માન સન્માન ઇજ્જત અલાવું. ભલે તમારે જો કશું જ ના હોય ને, પણ મારો મેલડીના આશીર્વાદ હોય ને અને ચોક પગ મેલે ને એટલે આવો આવો આવકારા મળે. જે માણસો પહેલા તમને જોઈને મોડું ફેરવતા ને, એ આજ ખુરશીઓ પોથરી આલે. બેહો બેહો તેમ પોથરી આલે. ખબર પડી કે હા હવે તો ઓનો સુખ ધીરે ધીરે આવ્યું, એટલે હવે તમને હારા હારા લાડવા ખવડાવ્યા આવશે. લાડવા ખાવાના, પણ મનથી એવું જ વિચારવાનું ખરા સ્વાર્થી ના જ ખવડાવે ના નહીં, સંબંધ બધા જો રાખવાનો. બરોબર? આવું તો ચોય વાપર્યું જ નહીં તમે કોઈ દાડો. વાપર્યું? તમારી કઈ પણ વસ્તુ નહીં. કોની છે? તમારી કુળદેવીની. કોળ્યું એનું છે. તમારી કુળદેવી આશીર્વાદ ના આલ્યા હોત તો તમારા વંશ વિલા વધત? તમે ધરતી પર હોત? ના હોત ને. તેના આશીર્વાદથી છો ને. નકન કીધો કઈક દીકરા દીકરીઓ 50 વર્ષ થયા ને તો ખોરા પાથરીને કે માં હવા શેર માટી આલજે. જોવો છો ને? જોવો છો ને? માં હવા શેર માટી આલજે. માં બહુ દુનિયા મેણા મારસ. માં શું કરીએ? માં બધી જગ્યાએ બધું કરીને થાક્યા. માં હવે કઈક કહે છે ખુખાર મેલડી એક તારો આશરો છે. માં આવું કગરે છે ને? આવું તમારે કગરવું તો નહીં પડ્યું ને? તમારી માતાની કૃપા જેટલી છે. એની વેદના, એની દુઃખ એને પૂછી આવજો જેને ખોટ હોય. પણ મારા સાનિધ્યમાં આવતા હોય ને, ભલે કદાચ દુનિયાના મેણા વાપર્યા હોય, પણ મારા સાનિધ્યમાં આવ્યા હોય અને વધાર નહીં પણ 1.5 વર્ષ સુધી કદાચ કોઈ દીકરીને કદાચ હવાશેર માટીની ખોટ હોય, પણ 1.5 વર્ષ સુધી કદાચ મારા સાનિધ્યમાં ટકી રહેજો, મારા ભગવાનના દરબારમાં જઈને ના લો તો મેલડી નહીં. હાલી શું માતા છું, પણ ધીરજની જરૂર છે. એક દેવને પકડી રાખો, એક જગ્યાએ વિશ્વાસ રાખો તો આજે એને 2 વર્ષે દેવને દયા આવે. પણ આ ભુવન પેલો ભુવન પેલી માતા પેલા ભગવાન કરી મંદિરો કદાચ માથા પસેડશો ને તો કોઈ હોમું નહીં જોવે. પણ તમને તો વિશ્વાસ હોય, ખુખાર મેલડી હજારો લોકોના દીકરા આલ્યા, વસ્તીની હવાશેર માંથીની ખોટ પૂરી કરી, તો માં અમારી કરીશ એવો અમનો ઓતરો વિશ્વાસ છે. તો ઓતરો વિશ્વાસ રાખજો. જગતમાં તમારું નાક નહીં કપાવા દો મેલડી વ્યાતા. રામ
હું માં છું, હું માં છું, હું માવતર છું, હું માતા છું. મારા ખોડી આટલા હજારો દીકરા રમતા રમતા આવતા હોય અને હસતા આવતા હોય તો મને મેલડીને ચમ ભાલું ના લાગે. મારા પારે આવા હજારો દીકરાઓ દીકરીઓ કદાચ ભલે દુઃખ લઈને આવતા પણ મારા પારે હસીને જતા હોય ને એમાં મેલડી એટલી પ્રસન્ન થવું એની કોઈ હદ નહીં. દુનિયા ફર્યા પણ જોજો તમે ચોક ગયા છો ને તો દુઃખી થઈને આયા છો, શું કરીશ? મારું સાનિધ્ય એવું છે ને ઘેર જાવ તો કે જે થવું એ થશે. મારી ખુખાર મેલડી બેઠી છે, થાય છે કે નહીં? અરે મોત આવતું હોય તો આજ આવે. મારી ખુખાર મેલડી બેઠી છે. આ વિશ્વાસ રાખજો, આ શ્રદ્ધા રાખજો, નિરાશ નહીં થવા દો. ગમે તેવી પીડા છે મહેસૂસ નહીં થવા દો. સુરક્ષા કવચ બની જઈશ હું સોલંકી પીઢીની ઉગતાની મેલડી. રામ 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 ભલે રામ રામ. આજ એટલે વધારે બે હવા હારી આવે છે વગર રૂમાલ લઈને. ના ના હો, મારા ભાવિક ભક્તો તો બપોરના ધગધગતા તાપમાં બેઠા છે અને આગળ વાળા તો હવારના પટેલ બેસી જાય. એમાં ખાસ દીકરીઓ તો ખાસ સવાર 10 વાગ્યા હોય તો 10 વાગ્યાથી મિલ દેવાનું થેલી અમારી જગ્યા. તમારે એવું નહીં માનવું, મને નહીં ખબર હોત. સવારથી બેહતા હોજે આગળ બેહવા મળે પણ આગળ બેઠા હોય, વચ્ચે બેઠા હોય, પાછળ બેઠા હોય, પાછળ ઉભા હોય, બધાની ઉપર મારી મેલડીની નજર રહેશે. મારા મેલડીના આશીર્વાદ. રામ જો તો ખરા પાછળ જોજો કેટલી મોટી લાઈન છે. સમજો આખું મેદાન તો જગ્યા જ નહીં. અને જયારે જયારે મેદાન ભર્યું છે ને તારે મેં કંઈક ડગલું આગળ વધાર્યું છે.